નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આ ખૂબ જ રસપ્રદ વિડીયોમાં। તો મિત્રો, આજના આ વિડીયો તમે અંત સુધી જોજો, કારણ આ વિડીયોમાં હું તમને એક એવી યોજના વિશે વાત કરીશ જે તમારા જીવન ધોરણ બદલી શકે છે। તો માટે આ વિડીયોને અંત સુધી જોજો। તો મિત્રો, તમે આખો વિડીયો જોતા રહેશો તો હું દરેક યોજના કોણ પાત્ર છે, કેટલા રૂપિયા મળે છે, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ક્યાં અરજી કરવી તે બધું એક પછી એક સમજાવીશ, જેથી તમારો અભ્યાસ અટકી ન જાય અને જે કોર્સમાં પ્રવેશ લેવો હોય તો સરકાર તરફથી મળતી સહાયનો સંપૂર્ણ લાભ લઈ શકો। જો તમે વિડીયો અંત સુધી નહીં જુઓ અને તમે યોજનાને સમજવાનું ચૂકી જશો તો તમે મોટો લાભ ગુમાવી શકો છો। તો મિત્રો, વિડીયોનો અંત સુધી જુઓ, કારણ કે આજે હું તમને વિદ્યાર્થીઓ માટે ટોપ એવી યોજના વિશે સમજાવીશ જે તમારા અભ્યાસ, ભવિષ્ય અને કારકિર્દી માટે એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। મિત્રો, હું તમને હૃદયપૂર્વક કહું, આજે જે યોજના હું બતાવવા જઈ રહ્યો છું એમાંથી જો એક પણ ચૂકી ગયા તો તમે લાખો રૂપિયા સુધીનો લાભ ગુમાવી શકો છો। પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, પ્રી મેટ્રિક સ્કોલરશિપ, મેરિટ કમ મેટ્રિક સ્કોલરશિપ, સ્ટુડન્ટ લોન સબસિડી, ફ્રી કોચિંગ સ્કીમ, દરેક યોજના તમારા અભ્યાસ, સ્કૂલ, કોલેજ અને હાયર સ્ટડીઝ માટે સીધી મદદરૂપ છે। પરંતુ લોકો શું ભૂલ કરે છે? ઘણા વખત લોકો વચ્ચે વિડીયો છોડીને નીકળી જાય છે અને ત્યારબાદ લેક ઓફ અવેરનેસ અથવા ફાઇનાન્શિયલ ફેલિયરને કારણે વર્ષો સુધી મળવાની સહાય ચૂકી જાય છે। એટલે મિત્રો, વિનંતી છે કે આ વિડીયો આખરે સુધી જોજો। અને હા, જો તમને લાગે કે આ માહિતી તમારા ગામ, શહેર અથવા ઓળખના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે તો લાઈક કરી દેજો અને શેર કરજો, જેથી તમારા એક શેરથી પણ કોઈનું ભવિષ્ય બદલાઈ શકે। અને જો તમે આવા જ મહત્વના સરકારી અને શૈક્ષણિક સ્કીમ અપડેટ નિયમિત જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી દરેક નવી યોજના વિશેનો વિડીયો આવે તો સૌથી પહેલાં તમે જોઈ શકો। તો ચાલો હવે શરૂ કરીએ। વિદ્યાર્થીઓ માટે સૌથી શક્તિશાળી, સૌથી ફાયદાકારક અને સૌથી ઉપયોગી અને ટોપ શિક્ષણ યોજનાઓની સંપૂર્ણ વિગતો। મિત્રો, આજે હું તમને એક એવી માહિતી આપવા આવ્યો છું જે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે છે। હા, તમે સાચું સાંભળ્યું, કારણ કે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ માટે એવી યોજનાઓ ચલાવે છે જેના વિશે મોટાભાગના બાળકો અને તેના વાલીઓને પણ ખબર નથી। આ યોજનાઓની મદદથી કંઈક એવા વિદ્યાર્થીઓએ કોલેજની ફી વગર એન્જિનિયરિંગ કર્યું છે, કોઈએ મેડિકલ એડમિશન લઈ લીધું છે, કોઈ વિદેશ સુધી અભ્યાસ માટે ગયો છે અને કોઈ તો દર મહિને સરકાર પાસેથી પણ પૈસા મેળવે છે। હા, પૈસા ખર્ચ નથી, મળે છે। અને મજાની વાત શું છે? આ બધું મફતમાં છે। ફક્ત તમે સાચી માહિતી નહીં જાણતા હોય એટલે તમારી પાસે આ બધા મોકા હાથમાંથી ખસી જાય છે। તો મિત્રો, આજે હું તમને સમજાવવાનો છું કે ફક્ત યોજનાઓ નથી, એ તમારા ભવિષ્યની ચાવી છે। અને કયો કોર્સ કરવો, કેટલી સહાય મળશે, ક્યાંથી મળશે, કેટલી પાસી મળશે, કેટલી સ્કોલરશિપ મળે અને તમે કેમ અત્યાર સુધી આનો લાભ નથી લીધો, આ બધું આજે તમે 100% ક્લિયર થઈ જશે। આ વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહી ગયા તો હું તમને ખાતરી આપું છું કે તમે એવા 2-3 એવા સિક્રેટ્સ જાણશો જે કદાચ તમારા સ્કૂલ કે કોલેજના ટીચર પણ નહીં કહેતા હોય। તો મિત્રો, તમારા હાથમાં ચા હોય તો બરાબર, નથી તો ચા મૂકો, પાણી મૂકો, પણ આ વિડીયો પ્લે છે એને રોકશો નહીં, કારણ કે આજે તમે જે જાણવાના છો એ તમે સીધા તમારા ભવિષ્ય સુધી લઈ જશે। ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા વાત કરીએ ફી રિએમ્બર્સમેન્ટ અને સ્કોલરશિપની। ઘણા બાળકોને લાગે છે કે કોલેજની ફી બહુ મોંઘી છે અને ઘરનું બજેટ નથી મળતું, પરંતુ સરકાર MYSY યુવા સ્વાવલંબન યોજના હેઠળ એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, ડિપ્લોમા, BA, BCom, BSc, BEd, નર્સિંગ જેવા કોર્સોમાં મોટો ભાગ ફીનો રિફંડ થઈ જશે। ઘણીવાર તો 50%થી પણ વધારે સહાય મળી જાય છે, પરંતુ બાળકોને ખબર નથી, તેથી અરજી જ નથી કરતા। પછી જે હોસ્ટેલ સહાય, જો વિદ્યાર્થી ઘરેથી દૂર જઈને અભ્યાસ કરે છે તો સરકાર દર મહિને રહેવાની સહાય આપે છે। અને ખાસ વાત એ છે કે સહાય માટે પ્રક્રિયા ખૂબ સરળ છે, પરંતુ લોકોને ખબર નથી કે ફોર્મ ક્યારે ભરવું। ત્યારબાદ ગુજરાત સ્કોલરશિપની EQL સ્કોલરશિપ, EWS માટે ખાસ ફી માફી અને OBC, ST અને STના બાળકો માટે વધારે રકમની સહાય મળે છે, જેનો ફોર્મ ઓનલાઈન સરળતાથી ભરી શકાશે। બસ બાળકોને સાચી વેબસાઇટ ખબર હોવી જોઈએ। વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત સરકાર મોટી સહાય આપે છે, જેની મદદથી ઘણા વિદ્યાર્થીઓ UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં અભ્યાસ માટે જઈ શક્યા છે। હવે વાત કરીએ કૌશલ્ય અને રોજગાર તાલીમ। સરકારે વિદ્યાર્થીઓ માટે સ્કિલ કોર્સ, ITI લોન, અપસ્કિલિંગ પ્રોગ્રામ, ફ્રી કોચિંગ જેવી સુવિધાઓ આપે છે, જેમાં કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ માર્ગદર્શન મળે છે। સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વિદ્યાર્થીઓને UPSC, GPSC, બેંક, SSC, SI, તલાટી જેવી પરીક્ષા માટે ખાસ તાલીમ કેન્દ્રો અને સ્ટાઇપેન્ડ મળે છે। ઘણા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોની સમસ્યા હોય છે, તો સરકાર ટેબ્લેટ યોજના, સાયબર સ્પેસ માર્કેટિંગ તાલીમ, ડિજિટલ લર્નિંગ સાધનો જેવી યોજનાઓ પૂરી પાડે છે, જેથી ગરીબ વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે। રમતગમતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ સ્પોર્ટ્સ કિટ્સ,
સ્પોર્ટ્સ સ્કોલરશિપ અને તાલીમ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને અન્ય સ્કીમ અંગે ખબર નથી પડતી. એનું મોટું કારણ છે ખોટી માહિતી અને સોશિયલ મીડિયા પર ફેક જાહેરાતો. એટલા માટે હું તમને કહું છું કે સરકારી યોજના મફતમાં મળે છે. કોઈ એજન્ટની જરૂર નથી. ફક્ત તમે સાચા સમયે સાચું ફોર્મ ભરો, બાકી બધું સરળ છે.